કરીએ। ચોમાસા પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટરે એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને રાજકોટ જિલ્લા કલેક્ટરનું ચોમાસા અંગે એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે। ગ્રામ્ય અધિકારીઓને હાઈ એલર્ટ રહેવા માટેની તેમના દ્વારા ખાસ સૂચના આપી દેવાઈ છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવશે। આફત સામે લડવા માટે આધુનિક સાધનો સજ્જ કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા જર્જરિત અને જે ભયજનક ઇમારતો છે તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જે પણ ઇમારતો અને બિલ્ડિંગો એ જોખમી હશે તેમને તાત્કાલિક ખાલી કરવાના પણ આદેશ છૂટી જશે। બેદરકાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે। પ્રી મોન્સૂન કામગીરી જે છે અને એક વખત ફરીથી રિવિઝિટ કરી લે। આપણું જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે આ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આપણું ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ચાલે છે। 1 જાન્યુઆરીથી બીજા વિભાગોથી પણ આપણે અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ। આ કામગીરી પણ શરૂ થઈ જશે। સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય આ તમામને અદ્યતન કરવા, આનું રિપેરિંગ કરવા અને આના સારી પરિસ્થિતિમાં લાવવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ રેન ગેજથી લઈને ડિઝાસ્ટરના જે બોટ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના, ઇવેક્શન કરાવવાના આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે।